ચૂડાના વેજળકા નાગનેશની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો. રાણપુર ફોરેસ્ટ ટીમ દ્વારા વેજળકા નાગનેશની સીમમાંથી દીપડો પકડવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ચૂડા તાલુકા ઝોબાળા ગામની સીમમાં દીપડો અવરજવર કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો હતો. તેથી લોકોમાં ભયનો માહોલ છવાયો જવા પામ્યો હતો. ચૂડા તાલુકાના ઝોબાળા તેમજ વેજળકા ગામના સીમાડે આવેલા ડેમ પાસે દીપડાએ દેખા દેતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે ગ્રામ્ય પંથકમાં દીપડાની અવરજવરથી ગ્રામજનો, ખેડૂતો અને ખેતમજૂરો ચિંતામાં મુકાયા હતા. ઝોબાળા ગામની સીમમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રાત્રિના સમયે ખેતરમાં જવા માટે ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ત્યારે આ અંગે સરપંચે વન વિભાગની જાણ કરી તાત્કાલિક અસરથી દીપડાની પાંજરે પૂરવા માટે માંગ કરી હતી. જેના પગલે રાણપુર વન વિભાગે સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી દીપડાને પાંજરે પૂર્યો હતો. દીપડો પાંજરે પૂરાયા બાદ ચૂડા તાલુકાના ઝોબાળા, વેજળકા અને આજુબાજુના વિસ્તારોના ગામો સહિતના ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, લીંબડી.